નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં શ્વાન પ્રેમીઓ માટે એક અનોખો અને યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં આયોજિત ડોગ કાર્નિવલમાં મોટી સંખ્યામાં વિવિધ જાતિના પાલતુ શ્વાનો સાથે સાથે ઇન્ડી શ્વાનો પણ જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન ઝી કેર ફાઉન્ડેશન અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકોમાંના એક કસ્તુરી મોરેએ જણાવ્યું હતું કે જેમ મનુષ્યો માટે વિવિધ ઇવેન્ટ્સ અને મનોરંજક કાર્યક્રમો યોજાતા હોય છે, તેમ શ્વાનો માટે પણ આનંદ માણી શકે અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સકારાત્મક સંદેશ જાય તે હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી છે. ઇવેન્ટમાં શ્વાનો માટે વિવિધ ગેમ્સ, મનોરંજક સ્પર્ધાઓ અને ખાસ પેઇન્ટિંગ્સ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. ખાસ આકર્ષક તરીકે શ્વાનો દ્વારા એક વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું, જેના માધ્યમથી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજક અધિરાજના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો નહીં, પરંતુ પ્રાણીઓ પ્રત્યે દયા, સંવેદના અને જવાબદારીની ભાવના વિકસે તે માટે મહત્વપૂર્ણ પગલું છે. ડોગ કાર્નિવલ દ્વારા શહેરમાં જનજાગૃતિ સાથે આનંદ અને ઉત્સાહનો अनोखो संगम जोवा मळ्यो. ऑफ सीजन 2 डॉग्स ऑफ सीजन 1 हमारा बहुत ही सक्सेसफुल इवेंट था. तो आज हमारा डॉग्स ऑफ सीजन 2 अगेन आप लोग देख सकते हैं कि कोई भी वडोदरा क्या पूरे इंडिया में कहीं भी एनिमल्स के लिए ऐसा कोई मेला नहीं होता है. तो हमने ऐसा मेला ऑर्गेनाइज किया है. यहाँ पेडिग्री डॉग्स भी हैं और साथ साथ कितनों के साथ स्ट्रीट डॉग्स भी आए हैं. और इसका मकसद यही है कि जितने भी डॉग्स है उसमें इक्वालिटी है और थोड़ा एनिमल्स भी घर में रह के चार दीवारियों के पीछे आपको पता है अक्सर कैद रहते हैं और अपने ओनर्स के साथ मौका ढूंढते हैं कि वो कहीं जाए. पर कितनी बार आपको पता है हम कोई भी गार्डन या पार्क में जाते हैं तो ऐसा बोला जाता है नहीं, आपके डॉग्स को यहाँ एंट्री नहीं है. तो इसीलिए हमने डॉग्स ऑफ वडोदरा सीजन 2 इवेंट ऑर्गेनाइज किया है, जहाँ पे जितने भी पेट ओनर है अपने बच्चों के साथ आए हैं. यहाँ पे ओनर्स तो एंजॉय कर ही रहे, पर आप साथ साथ देख रहे हैं कि यहाँ पे जो हमारे फरी फ्रेंड्स है वो भी बहुत एंजॉय कर रहे हैं. और इस पूरे प्रोग्राम के पीछे मकसद दूसरा है, वो मैं आपको नहीं बता सकती. वो आपको एंड में पता चलेगा पूरे प्रोग्राम में कि एक्चुअली ये प्रोग्राम ऑर्गेनाइज किया ही क्यों गया है, इसके पीछे क्या रीजन है. आज આપણે બહુ સરસ ઇવેન્ટ કરીએ છીએ. એક સરપ્રાઈઝ ઇવેન્ટ છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે આજે આપણા બચ્ચાઓ દ્વારા, કૂતરાઓ દ્વારા જે પેટ પેરેન્ટ્સ છે એ લોકો માટે બી બહુ સરપ્રાઈઝ આપણે હેમ્પર, ગિફ્ટ હેમ્પર ને એવું બધું રાખેલું છે. અને આપણે બધા ચેરિટેબલ ઇવેન્ટ કરતા હોઈએ છીએ, એટલે નોન પ્રોફિટેબલ કરતા હોઈએ છીએ. ઓલ થેન્ક્સ ટુ આપણા સ્પોન્સર જે છે ગ્રીન અર્થ, મિસ્ટર કૈલાશ જાદવ અને એમની ફેમિલી, દીપક યાદવ અને એમની ફેમિલી, આઈલુસ સુર્વે અને ફેમિલી, સ્વિચગેર ઇન્ડસ્ટ્રીઝ. તો આ ઘણા લોકો છે. ડોક્ટર યશ છે જે ફ્રી વેક્સિન નું કેમ્પ ને વગેરે રાખેલું છે. આ ઇવેન્ટ નો ઉદ્દેશ્ય એ છે કે આપણે એક મેલો રાખેલો છે, ફનફેર આપણા બચ્ચાઓ માટે. તો આપણે તો જતા જોઈએ છે, પણ આ લોકો વીકેન્ડમાં ક્યાં જશે, તો એટલા માટે આપણે આ વસ્તુ આખી ઓર્ગેનાઇઝ કરેલી છે. અને આનો મેસેજ ખાલી એટલો છે, ઇક્વાલિટી, કે ભાઈ બ્રીડ ડોગ હોય કે પેટ ડોગ હોય બધા સેમ જ છે. અને ક્રુઅલ્ટી જેટલી ઓછી થાય, લોકો બી સમજે કે લોકો કેટલા પ્રેમ કરતા હોય છે પોતાના બચ્ચાઓ, કૂતરાઓને, પોતાના પેટ્સને. તો આપણો બસ ખાલી એ મેસેજ છે. મારું નામ કસ્તુરી છે. હું એઝ અ એનિમલ લવર છું અને આજે જે આપણે ઇવેન્ટ કરી રહ્યા છીએ એ જસ્ટ ડોગ માટે છે. એની સાથે સાથે હ્યુમન પણ એન્જોય કરી રહ્યા છે. જેવી રીતે આપણે હ્યુમનના બધા ઇવેન્ટ થતા રહે છે, એવી રીતે આજે આપણે ડોગ માટે સ્પેશિયલી રાખેલું છે. આ સ્ટેશન 2 આપણે ઇવેન્ટ કરી રહ્યા છે. જેમ કે પેઇન્ટિંગ છે, ડાન્સિંગ છે, કેટવોક છે, એવી રીતે આપણે બધું ઇવેન્ટ રાખ્યું છે. એમાં પાર્ટિસિપેટ કરવા વાળા બધા ઇન્ડી ડોગ્સ થી લઈને પેડિગ્રી ડોગ બધા છે. તો તમે જોઈ શકો છો બધા अलग अलग ब्रीड ना બધા डॉग्स आवेला છે અહીંયા. तो सो हमने ये इवेंट इसके लिए रखा है क्योंकि डॉग्स ऑफ वडोदरा सीजन 1 में हमने देखा कि लोग ऐसे मौके ढूंढते रहते हैं कि जब हम डॉग्स को लेके जाए, एंजॉय करें. तो वो इवेंट सक्सेसफुल होने के बाद हमने ये इवेंट रखा है कि रॉयल एक्सपीरियंस, जो एक्सपीरियंस डॉग्स ओनर को आज के पहले नहीं मिला था डॉग्स के साथ, वो हमने आज रखा है. यहाँ पे रॉयल फोटो बूथ से विंटेज कार है, राज सिंहासन बनाया गया है जहाँ पे डॉग्स अपने बैठ के फोटो खींच सकते हैं. उसके साथ साथ म्यूजिकल नाइट रखी है, सूफी नाइट, बॉलीवुड नाइट, ये सब रखा है. तो आप देख रहे हो कि डॉग्स कितना एंजॉय कर रहे हैं, खेल रहे हैं और डॉग्स ओनर भी बहुत 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 एंजॉय कर रहे हैं. तो और हमारे साथ एक फायर ब्रिगेड वाली टीम भी आई है, जो फायर ब्रिगेड ने डॉग रेस्क्यू किया था, उन्होंने खुद ही उनको अडॉप्ट किया. तो वो भी आए हैं. बहुत सारे लोग आए हैं, वो एंजॉय कर रहे हैं. रैंप वॉक रखा है. तो
एक बेस्ट एक्सपीरियंस के लिए हमने ये इवेंट रखा है और ये फ्री में है, कोई चार्जेस नहीं है। अभिषेक, जय हिंद।